નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગણિત. તો ચાલો આજે ચેપ્ટર નંબર 3 કેટલા ચોરસ. કેટલા ચોરસ એટલે કે હવે આમાં આપણે આના ઉપરથી આપણે પરિમિતિ, આ ખાના છે કે નહીં, તો આ ખાના ઉપરથી આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ ગોતવાનું છે. જો અહીંયા તમને કાપી છે, અહીંયા કીધું છે કે બિંદુઓથી બનાવેલા કાગળ પરના લાલની ચોરસ બાજુઓ માપો. હવે આ ફરતી કોરની ચોરસ બાજુ માપવાની છે. આવા 12 ચોરસ વડે અલગ અલગ કેટલા પ્રકારના કે જેટલા પણ લંબચોરસ બને તે કયો. તો ચાલો પહેલાં હવે ચોરસ એટલે અહીંયા છે કે જો બિંદુઓથી ફરતી કોને જે લાલ છે એને ગણીએ. તો શું કીધું કે લાલ ચોરસની બાજુઓ માપો. આવા એટલે કે 1 2 3 એટલે ટોટલ કેટલી થશે તો એ તમારે ગણી લે ને. તો ટોટલ કેટલી થશે? 12 થશે. ગણો જોઈએ. 3 16 થઈ અને આ બાજુ પણ ગણશો તો કેટલી થશે? 7 થશે. એટલે આ બાજુ 14 ને આ બાજુ 7. તો આ પ્રકારના છે હવે લંબચોરસ. આ એક પ્રકારનો લંબચોરસ છે. તો આ લંબચોરસમાં કે તમે અલગ અલગ કેટલા ચોરસ બનાવી શકો. એટલે આમાં તમને કીધું છે કે 12 ચોરસ બનાવો. જો આ 12 બની ગયા. 1 2 3 4 5 6 7 8 9 અને 10 11 ને કા 12 થઈ ગયું. એટલે આવી રીતે એટલે આના ઉપરથી તમારે ફરતી કોની કિનારી માપી અને પછી ચોરસ ગણવાના છે. તો તમે કેટલા લંબચોરસ બનાવી શક્યા? કેટલા બનાવી શક્યા? 7 બનાવી શક્યા. જો આકૃતિમાં જોઈ લો. છે આ 1 2 3 4 5 6 ને 7 એક આખો લંબચોરસ થયો. આ પણ લંબચોરસ છે. એટલે આમાં તમે આ બિંદુઓને જોડીને કોઈ પણ પ્રકારના લંબચોરસ બનાવી શકો. બરાબર. તો ચાલો હવે કાંઈ કીધું છે કે અહીં એક આ છે ફરતી કોના કિનારી છે. હવે આમાં એવું કીધું છે કે દરેક લંબચોરસ 12 સમાન ચોરસમાંથી બન્યા. કેટલા? તો 12 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. એટલે આ 12 ચોરસથી 12 ચોરસ ભેગા કર્યા એટલે કેટલો બન્યો? એક લંબચોરસ બન્યો. તો અહીંયા છે હદની લંબાઈને શું કહેવાય? પરિમિતિ. પરિમિતિ એટલે કે જે આ ફરતી કોરની કિનારી છે એને શું કહેવાય? પરિમિતિ. અને અંદર જે લાલ કલરનો કલર કરેલો છે એ એનું શું થાય? ક્ષેત્રફળ. પરિમિતિ એટલે કે ફરતી કોરની કિનારી અને ચાલો કીધું છે કયા લંબચોરસની પરિમિતિ સૌથી વધુ? પરિમિતિ એટલે કે ફરતી કોરની કિનારી. એટલે અહીંયા ટોટલ કેટલા થાય? 12 ડોટ થાય. અને આ બાજુ કારણ કે આ બાજુથી 2 નીકળી ગયા ને એક આ બાજુ એટલે 12 થઈ ગયા 12. તો પરિમિતિ કેની છે? આની સૌથી વધુ છે. અને પરિમિતિ સૌથી ઓછી કોની છે? તો કે આ જોવો જે આ ચોરસ. આની પરિમિતિ કેવી છે? સૌથી ઓછી. અને આની પરિમિતિ જે 12 ડોટ વાળા છે એની સૌથી પરિમિતિ કેવી થાય? વધુ થાય. એટલે પરિમિતિનો ખ્યાલ આવી ગયો. એટલે ફરતી કોણની કિનારીને શું કહેવાય? પરિમિતિ કહેવાય. તો ચાલો એના માટે હવે આપણે થોડીક આકૃતિઓ જોઈને એના પરથી ખ્યાલ આવે કે પરિમિતિ કોને કહેવાય ને. જો અહીંયા તમને એક આ કીધું છે કે પરિમિતિ એટલે શું? તો કે પરિમિતિ એટલે હદની લંબાઈને શું કહેવાય? પરિમિતિ. એટલે કે બધી બાજુનો સરવાળો. એટલે કે બધી બાજુનો સરવાળોને શું કહેવાય? પરિમિતિ. હવે જો તમને અહીંયા નીચેની આપેલી આકૃતિની પરિમિતિ શોધો. પરિમિતિ શોધો એટલે કે બધી બાજુનો શું કરવાનો? સરવાળો કરીને. જો તમને કાં લંબચોરસ આપ્યું છે, આની લંબાઈ કેટલી છે? 2 સેમી. એટલે આ એની પહોળાઈ ના એની લંબાઈ થઈ. તો લંબાઈ કેટલી આપી? 3 સેમી. આની 2 સેમી અને આની 3 સેમી. હવે પરિમિતિ કીએ તો પરિમિતિ કે એટલે આપણે બધી બાજુનો શું કર્યો? સરવાળો કર્યો. એટલે 2 સેમી વત્તા 3 સેમી વત્તા 2 સેમી વત્તા 3 સેમી. અથવા પહેલાં તમે 2 સેમી સાથે જ લઈ લો. 2 સેમી વત્તા 2 સેમી 3 સેમી વત્તા 3 સેમી. તો ટોટલ કેટલા સેમી થશે? 10 સેમી થશે. ચલો હવે પછી એવી રીતે છે કા. એટલે તમને કોઈ પણ આકાર આપે એની પરિમિતિ શોધવાની કે તો તમારી બધાની પરિમિતિ આવી રીતે ગોતવાની. ચાલો હવે પછીનો છે 4 સેમી 4 સેમી અને 3 સેમી. હવે એક આ ત્રિકોણ છે તો ત્રિકોણની પરિમિતિ કહે તો ત્રિકોણની પરિમિતિ કહે એટલે બધી બાજુનો શું કરવાનો? સરવાળો. તો કે પહેલાં અથવા તમે 3 સેમી પહેલાં લઈ લો અથવા 4 સેમી પહેલાં લઈ લો. તો 4 સેમી વત્તા 4 સેમી વત્તા 3 સેમી. તો ટોટલ કેટલા સેમી થાય? 11 સેમી થાય. ચલો હવે આમાં કેટલી બાજુ હતી? 4. તો આપણે ચારે બાજુનો સરવાળો કર્યો. હવે અહીંયા કેટલી બાજુ હતી? 3. તો કેટલી બાજુનો સરવાળો કર્યો? 3 બાજુનો સરવાળો કર્યો. એટલે ફરતી કોણની કિનારીને શું કહેવાય? પરિમિતિ. ચાલો હવે એવી રીતે છે એક આ છે ષટકોણ છે. ષટકોણમાં પહેલાં બાજુ કેટલી છે? 6 બાજુ છે.
તો 6 બાજુ છે તો બધી બાજુનો સરવાળો હવે આપણે પહેલાં અહીંથી લઈ 3 સેમી આવી ગયું, અથવા પહેલાં 3 સેમી વાળા લઈ 3 સેમી અને 3 સેમી 3 સેમી અને 3 સેમી કેટલી વખત આવ્યા 3 સેમી 4 વખત આવ્યા 1 2 3 અને 4 તો 4 વખત 3 સેમી આવી ગયા અને 2 સેમી કેટલી વાર છે 2 વખત તો 2 સેમી સોરી 4 સેમી કેટલી વખત છે 2 સેમી 2 વખત છે તો 4 સેમી વત્તા 4 સેમી લખ્યું તો હવે આ બધાનો સરવાળો કરીએ 3 ને 3 6 6 ને 4 10 10 ને 4 14 14 ને 3 17 17 ને 3 20 તો 20 સેમી આવી ગયું અને અહીંયા જો તમને સેન્ટીમીટર આપ્યું હોય તો તમારે સેન્ટીમીટર લખવાનું, મીટર આપ્યું હોય તો મીટર, એટલે આ એક હમણાં આપણે આગળની બીજું ચેપ્ટર જોયું એમાં બધે આવતા હતા મીટર અને સેન્ટીમીટર આવતા હતા, બરાબર ને? તો મીટર અને સેન્ટીમીટર આવતા હતા તો આપણે એ પ્રમાણે લખવાનું સેન્ટીમીટર અને મીટર. ચાલો હવે એક આ આકૃતિ છે, હવે આ આકૃતિમાં જોવો જોઈએ, હવે એમાં બધી બાજુના માપ અલગ અલગ છે, બરાબર ને? આ 10 સેમી છે, આ 8 સેમી છે, આ 8 સેમી છે અને આ 7 સેમી છે. તો પરિમિતિ એટલે કે શું થાય? બધી બાજુનો સરવાળો. તો પરિમિતિ એટલે કે અહીંયા પહેલાં કેટલી છે 10 સેમી તો 10 સેમી લખ્યા, પછી 8 સેમી તો શું લખ્યા 8 સેમી, પછી વળી પાછા કેટલા સેમી છે 8 સેમી તો 8 સેમી લખ્યા ને પછી 7 સેમી તો 10 ને 8 18, 18 ને 8 26 અને 26 ને 7 33 સેમી આવી ગયું. હવે જો પછીનો છે પરિમિતિ શોધો, પણ 5 સેમી લંબાઈનો ચોરસ. હવે 5 સેમી લંબાઈનો ચોરસ એવું કહે તો ચોરસ એટલે બધી બાજુ કેવી થાય? સરખી થાય. ચોરસ એટલે બધી બાજુ સરખી થાય. તો આ કેટલા સેમીનો છે? 5 સેમીનો છે. એટલે એનો મતલબ કે ચોરસની તમને એક બાજુ 5 સેમી હોય તો બીજી બાજુ પણ કેટલી થાય? 5 સેમી થાય. તો અહીંયા પણ આપણે લખવું પડે 5 સેમી. સામેની સાઈડે શું લખવું પડે? 5 સેમી લખવું પડે અને અહીંયા પણ શું લખવું પડે? 5 સેમી. એટલે ચોરસ કીએ બાળકો તો ચારે બાજુના માપ કેવા થાય? સરખા થાય. તો પરિમિતિ બરાબર હવે કેટલી વખત આવ્યા 5? 1 2 3 અને 4. તો 1 2 3 અને 4, અથવા બીજી રીતે કેવું હોય તો 4 ગુણ્યા લંબાઈ કહી શકાય, કારણ કે ચોરસમાં ચારે બાજુ કેવી? સરખી. એટલે 4 ગુણ્યા લંબાઈ કે તો એ થાય તો 4 ગુણ્યા લંબાઈ એટલે કેટલા થાય? 5 સેમી થાય. તો 4 5 ને 20 સેમી. બે સરખું આવ્યું. પણ અહીંયા તમને જો ન ખ્યાલ આવે તો આપણે બધી બાજુનો શું કરીએ? સરવાળો કરીએ. 5 સેમી વત્તા 5 સેમી વત્તા 5 સેમી વત્તા 5 સેમી તો ટોટલ કેટલા સેમી આવી ગયા? 20 સેમી આવી ગયા. હવે એવી રીતે છે, હવે જો આમાં એવું કીધું છે 4 સેમી લંબાઈ અને 2 સેમી પહોળાઈનો લંબચોરસ. 4 સેમી લંબાઈ અને 2 સેમી સોરી 4 સેમી લંબાઈ એટલે 4 સેમી લંબાઈ થઈ ગઈ અને 2 સેમી પહોળાઈ. તો એની પરિમિતિ કીએ તો પરિમિતિ એટલે શું થાય? ચારે બાજુ એટલે અહીંયા 2 સેમી છે તો અહીંયા પણ કેટલા થાય? 2 સેમી થાય. અહીંયા 4 સેમી છે, અહીંયા તો કેટલા થાય? 4 સેમી થાય. તો જો હવે બધી બાજુનો સરવાળો છે તો 4 સેમી વત્તા 2 સેમી વત્તા 4 સેમી વત્તા 2 સેમી તો 4 ને 2 6, 6 ને 4 10, 10 ને 2 12 તો ટોટલ કેટલા સેમી થયા? 12 સેમી થયા. ચલો હવે એવી રીતે કદાચ તમને બીજો કોઈ ચોરસ કે લંબચોરસ કે ખાલી એક જ બાજુ આપી હોય, જો ચોરસ હોય તો કેટલી બાજુ આપ્યું હોય? એક બાજુ આપ્યું એટલે બીજી બધી ચારે 3 બાજુ કેવી થાય? સરખી. અને લંબચોરસમાં 5 એની બાજુ અલગ અલગ, એક લંબાઈ હોય ને એક બીજી હોય શું હોય પડે, એટલે જે સામેનું માપ હોય ને એ સામેનું થઈ જાય. આ બાજુ 2 સેમી તો સામેની બાજુ કેટલા આવે? 2 સેમી. અહીંયા 4 સેમી તો સામેની બાજુ કેટલા આવે? 4 સેમી. હવે આ ચારે 4નો સરવાળો કરીને સમજાઈ જાય. ચાલો હવે થોડુંક હવે પરિમિતિ સમજાય કે પરિમિતિ એટલે શું? કે જેમાં ચારે બાજુનો સરવાળો એટલે કે ફરતી કોણની કિનારીને શું કહેવાય? પરિમિતિ. પણ હવે અંદર એમ કહે કે આમાં કેટલું અંદર છે? હે આ લંબચોરસ ધારો કે એક લંબચોરસ ખાડો હોય તો ખાડામાં એમ કહે કે આમાં કેટલી માટી સમાશે? તો માટી સમાશે એટલે અંદર ખાડાની અંદર પૂરવાની થાય. તો અંદર પૂરવાની થાય એનું શું થાય? ક્ષેત્રફળ થાય. તો ચાલો હવે એવી રીતે તમને કાંઈ આપી છે, હવે પછીનો જોઈએ આપણે પાઠ્યપુસ્તકમાં. ચાલો અહીં તમને બધી ટિકિટના માપ આપ્યા છે, બરાબર? હવે આ ટિકિટ છે, જો અહીંયા પહેલાં આપણે છે ને પહેલાં ટિકિટ જોઈએ બધી. આ છે ABC, જો નીચે છે ને ટિકિટના નામ છે. આ છે એ એટલે આ ટિકિટનું નામ શું છે? એ. આનું નામ
બી, સી, ડી, ઈ અને એફ. પહેલાં એ સમજાઈ ગયું કે કઈ ટિકિટના શું નામ છે. એટલે તમારે જ્યારે લખવાનું થાય તો ટિકિટ એ કરીને જ લખવાનું. પછી અહીંયા ટિકિટ બી, પછી ટિકિટ સી, ડી અને ઈ. હવે જે કાંઈ તમને કીધું છે, ટિકિટ ડી 12 ચોરસને ઢાંકે છે તો દરેક ચોરસ 1 સેમી લંબાઈનો છે. તો તેથી ટપાલ ટિકિટ ડીનું ક્ષેત્રફળ કેવું થાય? 12 ચોરસ સેમી થાય. એનો મતલબ કે આ એક ચોરસ છે ને એ 1 ચોરસ સેમી, બરાબર. 1 ચોરસ એટલે હવે 1 ચોરસ એટલે 1 ચોરસ સેમી. તો આમાં ગણો છે કેટલા ચોરસ થાય છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. કેટલા ચોરસ થયા? તો પેલી ટિકિટ છે એક, તો આ ટિકિટ છે એ ટિકિટ એ કેટલા ચોરસથી ઢકાયેલી છે? અહીંયા નીચે લખી નાખ એટલે ખ્યાલ આવી જાય. કેટલા ચોરસથી ઢકાયેલી છે? 18 ચોરસથી ઢકાયેલી છે. હવે એવી રીતે બીજી છે ટિકિટ બી. હવે ટિકિટ બી છે એ કેટલા ચોરસથી ઢકાયેલી છે? 1 2 3 4 5 6 7 અને 8. તો આ ટિકિટ કેટલા ચોરસથી ઢકાયેલી છે? 8 ચોરસથી ઢકાયેલી છે. હવે એવી રીતે ટિકિટ આ 1 2 3 4 5 અને 6. તો આ ટિકિટ કેટલા ચોરસથી ઢકાયેલી છે? 6 થયા. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો ટિકિટ બી કેટલા ચોરસથી ઢકાયેલી છે? 12. હવે આ જો 1 2 3 અને 4. આ તો ઈ છે એ કેટલાથી? 4. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. હવે તો આ એફ છે એ કેટલાથી ઢકાયેલી છે? 12થી ઢકાયેલી છે. એનો મતલબ કે આ એ ટિકિટ છે એ એટલા ચોરસથી ઢકાયેલી છે એટલે ઈ એનું શું થાય? ક્ષેત્રફળ થાય. ક્ષેત્રફળ એટલે સમજાઈ ગયું. આપણે જે ચોરસ ગણ્યા એટલે 1 ચોરસ એટલે 1 ચોરસ સેમી થાય. કેટલા ચોરસ છે? 18 છે. તો કેટલા ચોરસ સેમી થાય? 18. એટલે બી છે તો 8, સી છે તો 6, ડી છે તો 12 અને ઈ છે તો 4 અને એફ છે તો 12, બરાબર. ચલો હવે પેલું કીધું છે કે ટિકિટ એ દ્વારા 1 સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢકાય છે? 1 સેમી બાજુવાળા. તો હમણાં આપણે 1 સેમી બાજુ એટલે 1 સેમી બાજુ થાય તો કુલ કેટલા ચોરસ ઢકાઈ ગયા? અહીં આપણે લેખા છે હમણાં ગણ્યા ને, તો કેટલા ચોરસ આવે? 18 ચોરસ આવે. ચાલો હવે ટિકિટ બી દ્વારા કેટલા? ટિકિટ બી, તો આ બીમાં કેટલા છે? 8 છે. ચાલો હવે એવી રીતે છે, કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે? આમાં જોવું જોઈએ કઈ ટિકિટનું સૌથી વધુ ક્ષેત્રફળ છે. તમે જોવો જોઈએ કોનું થશે? 18 છે. તો 18 એ કોનું ક્ષેત્રફળ છે? કઈ ટિકિટનું સૌથી વધુ ક્ષેત્રફળ છે? તો કઈ ટિકિટ આવશે? તો આ ટિકિટ એ 1 સેમી બાજુવાળા ટોટલ કેટલા ચોરસને ઢાંકે છે? તો કઈ ટિકિટનું ક્ષેત્રફળ વધુ થાય? તો ટિકિટ એનું ક્ષેત્રફળ સૌથી વધુ થાય. ચાલો હવે બીજું શું કીધું છે કે આ ટિકિટ છે 1 સેમી બાજુવાળા કેટલા ચોરસને ઢાંકે છે? હવે 1 સેમી બાજુવાળા ચોરસ એટલે એ ટિકિટનું ક્ષેત્રફળ થશે. એટલે ચોરસ હોય કે તો જો કોઈ પણ ટિકિટનું ક્ષેત્રફળ કે ને, ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ શું થાય? એનું ક્ષેત્રફળ થાય. હવે જો અહીંયા કોઈ પણ ટિકિટ છે ચોરસ છે કે લંબચોરસ છે, બરાબર, એની દર વખતે તમારે કયું સૂત્ર મૂકવાનું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો હવે આનું લંબાઈ ગણીએ જોઈએ કે કઈ ટિકિટનું સૌથી, અહીંયા એવું કીધું ને પ્રશ્ન, કઈ ટિકિટનું સૌથી વધુ રહે છે અને કેટલા ચોરસને ઢાંકે છે? તો આમાં કેટલા થયા? તો લંબાઈ ગણો છે 1 2 3 4 5 6. તો લંબાઈ કેટલી થઈ? 6 થઈ. હવે પહોળાઈ 1 2 અને 3, 1 2 અને 3. તો પહોળાઈ કેટલી થઈ? 3 થઈ. તો 6 તેરી ને 18. તો 18 ચોરસ સેમી આવી ગયું. અને તમે અહીંયા આ ટિકિટ એ ગણી હતી તો કેટલા સેમી આવી ગઈ? 18 સેમી આવી ગઈ. ચાલો હવે એવી રીતે છે પછીનો. ચાલો સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ કેટલું? હવે હમણાં આપણે બધાય જોઈએ તો સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? પહેલાં એવું કીધું કે કઈ વધારે છે અને પછી એવું કીધું ક્ષેત્રફળ કેટલું. તો સૌથી વધુ ક્ષેત્રફળ કોનું છે? 18નું છે. તો અહીંયા શું આવે? 18 ચોરસ સેમી આવે. ચલો પછીનો છે, કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું? હવે આમાં આકૃતિ જોવો જેમાં કઈ બેનું સૌથી છે? 18 વાળા બીજા કોઈ છે? 8 વાળા એ પણ નથી. તો 12 વાળા
હા, 12 વાળા કોણ કોણ છે? ડી અને એફ. એટલે કે આ ભલે આમાં ડી છે પણ તમારા ચોરસ કેટલા ઢાકે છે? 12 ઢાકે છે. આ પણ કેટલા ઢાકે છે? 12. તો અહીં લખવાનું કે કઈ ટિકિટના ક્ષેત્રફળ સૌથી વધુ છે? તો કોના વધુ છે? ડી અને એફના ક્ષેત્રફળ કેવા છે? વધુ છે. ચલો પછીનું છે, દરેક ટિકિટનું ક્ષેત્રફળ કેટલું? દરેક ટિકિટનું એટલે ડી અને એફ. તો ચાલો હવે પહેલા આપણે ડી નું ક્ષેત્રફળ જોઈએ. ટિકિટ ડી નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો હવે ડી માં લંબાઈ ગણો જોઈએ. કેટલા છે? 4. લંબાઈ કેટલી છે? 4. હવે પહોળાઈ એમ ગણો જોઈએ. પહોળાઈ કેટલી છે? 3 છે. પહોળાઈ કેટલી છે? 3. તો 4 તેરીને 12 ચોરસ સેમી આવી ગયા. ચાલો આ ડી નું મળ્યું. હવે એવી રીતે એફ નું. તો ટિકિટ એફ નું ક્ષેત્રફળ ગણીએ જોઈએ. બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે એની લંબાઈ ગણો જોઈએ. કેટલી છે? 3 અને પહોળાઈ 4. તો 3 ગુણ્યા 4 લખાય. ચલો 3 ગુણ્યા 4 કર્યું તો પણ કેટલું આવે? 12 ચોરસ સેમી આવે. બરાબર. એટલે કે ટિકિટ ડી અને એફ બે માપ ભલે અલગ અલગ પણ બેનું ક્ષેત્રફળ કેવું આવ્યું? સરખું આવ્યું. એટલે કે તો ટિકિટ કઈ ટિકિટનું ક્ષેત્રફળ બે સરખા થાય? તો કે ડી અને એફ. કેટલું થાય? 12 24 થાય. ચલો પછીનો છે પ્રશ્ન, સૌથી નાની ટિકિટ. સૌથી નાની ટિકિટ આમાં જોવો જોઈએ. સૌથી નાની કઈ છે? 4 સેમી વાળી છે. તો ચાલો હવે એવું કીધું છે કે સૌથી નાની ટિકિટ અને સૌથી મોટી ટિકિટનો ક્ષેત્રફળનો તફાવત. તો આપણે સૌથી મોટીનું તો પહેલાં ગોઈતું 18 સેમી અને હવે એવી રીતે નાની ટિકિટનું ક્ષેત્રફળ. બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપી છે? 2 અને પહોળાઈ પણ કેટલી આપી છે? 2 આવ્યા છે. તો 2 દૂને 4. હવે એવું કીધું છે કે સૌથી મોટી ટિકિટ અને સૌથી નાની ટિકિટ આ બેનો શું કીધો? તફાવત કીધો. તો તફાવત બરાબર કોનો છે? સૌથી મોટી ટિકિટ. ટિકિટનું ક્ષેત્રફળ માઇનસ સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ. તો સૌથી મોટી કેટલી છે? 18 અને સૌથી નાની 4. તો કેટલા આવ્યા? 14 સેમી આવ્યા. 14 ચોરસ સેમી. એટલે કે તો તમારો તફાવત કેટલો આવ્યો? 14 ચોરસ સેમી આવ્યો. તો ખાલી જગ્યા શું લખાય? 14 સેમી લખાય. ચાલો પછીનું છે, હવે અહીંયા તમને એવું કીધું છે કોનું ક્ષેત્રફળ વધારે? તમારા પગની છાપ અને આ પુસ્તકનું પાનું. તમારા પગની છાપ જોવો જોઈએ ને આ પુસ્તકનું પાનું જોવું જોઈએ. કોનું ક્ષેત્રફળ વધુ? પુસ્તકના પાનાનું થાય ને. તો કોનું ક્ષેત્રફળ વધુ? એક સાથે 5 રૂપિયાની 2 નોટોનો કે 100 રૂપિયાની કે 1 નોટનું? એક સાથે 5 રૂપિયાની 2 નોટો. 5 રૂપિયાવાળી 2 નોટ મોટી થાય કે 100 રૂપિયાની 1 નોટનું થાય? કોની થાય? કારણ કે 2 નોટો ભેગા કરો તો કોનું વધુ થાય? 5 રૂપિયાની નોટનું થાય. ચલો જાય છે પછીનો છે 10 રૂપિયાની નોટ જુઓ. હવે એનું ક્ષેત્રફળ ચોરસ સેમી કરતાં વધારે થાય 100 ચોરસ સેમી કરતાં. એટલે 100 ખાના આવા જોવો તમે તો 100 ખાના જેટ કરતાં વધુ થાય તો ન થાય. ન થાય ને તો શું આવશે? ના આવશે. ચલો પછી છે વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ કે પીળા આકારના ક્ષેત્રફળનું સૌથી વધુ ક્ષેત્રફળ કોનું છે? આ જોવો જોઈએ. આટલો ત્રિકોણ જોવો જોઈએ. આ ત્રિકોણ આટલો. તો આ ત્રિકોણને બે બાજુમાં ભેગા કરી કે બે થઈ ગયા સરખા. તો બેની ક્ષેત્રફળ કેવું થાય? સરખું જ થાય. ચલો હવે પછી છે તો પીળા રંગના આકારની પરિમિતિ વધારે. પરિમિતિ એટલે ફરતી કોની કિનારી. આમાં કેટલી બાજુ થાય? 4 બાજુ. આમાં 1 2 3 જ બાજુ થાય. તો કોની પરિમિતિ વધુ થાય? આની થાય. કારણ કે આ બાજુ જોવો છે ને આ બમણી થઈ ગઈ. થઈ ગઈ ને, કારણ કે આ 2 વખત આવી ગયા એટલે કેવી થઈ? બમણી. તો પરિમિતિ કોની વધુ થાય? વાદળી વાળાને થાય. જ્યારે બેના ક્ષેત્રફળ કેવા થાય? સરખા થાય. ચલો પછીનું છે કે મારો હાથ કેટલો લાંબો?
જો એમાં હાથની હથેળીને બાજુના ચોરસ ખાના મૂકો, આમાં મૂકો છે તમારા હાથની હથેળીને, કેટલા ખાના રોકે છે. ખાલી એમને ટ્રાય કરજો કે તમારા હાથની હથેળી, મારી તો હાથ હથેળી મોટી એટલે મારે રોકાય, પણ તમારો હાથ નાનો હોય તો આમાં ગણજો અને પછી તમે આમાં તમારો હાથ ગણજો જે કેટલા થાય છે. તમારી હાથનું ક્ષેત્રફળ કેટલું છે ચોરસ એમ, એટલે અહીંયા તમે તમારી હથેળી મૂકીને અને પછી ગણશો તો કેટલું થશે, એટલું થશે. ચાલો તમારા મિત્રની હથેળીનું ક્ષેત્રફળ અને તમારું અને તમારા મિત્રની બેની જોવાનું. ચાલો વાત થઈ ગયું. ચાલો હવે પછીનું છે કે આ જો તમને 3 પ્રાણી પછી ગેંડાનું બચ્ચું આપ્યું છે ને એક હાથીનું બચ્ચું આપ્યું છે. મારી ચામડીમાં ઘણી ગળીઓ છે, ગેંડો એવું કહે છે, તેથી મારું ક્ષેત્રફળ કેવું છે, વધુ છે. આ રીતે હવા મારા આખા શરીરનું ઠંડુ રાખે છે, એટલે હવામાન આખા શરીરનું કેવું રાખે છે, કારણ કે એના ક્ષેત્રફળ એટલે કે કળશની વધુ છે. એટલે જ્યારે હાથી મારા પગની છાપનું ક્ષેત્રફળ કેટલું છે, હાથી એમ કહે છે. અને વળી કીડી તો મારા પગની છાપનું કેટલું ક્ષેત્રફળ હશે, તો કીડી તો કંઈ રાખી ન શકાય. ચાલો હવે પછીનું છે, તો ચાલો આટલું સમજાઈ ગયું. હવે તો આ પગની ચર્ચા હવે આપણે પછીના નેક્સ્ટ સેશનમાં જોશું, બરાબર ને. આ જો એની 2 છાપનો આપી છે, આ કૂતરાની છાપ છે અને આ મરઘીની છાપ છે, બરાબર. આટલું સમજાઈ ગયું. ધન્યવાદ મિત્રો.